મારું નામ સ્વાતિ છે. હું અમેરિકામાં રહું છું. થોડા સમય પહેલાં મારા ભાઈના લગ્નનું આમંત્રણ કાર્ડ મારી પાસે આવ્યું. મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. મારી પાસે 7 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રી હતી. હું મારા પતિ સાથે અહીં ભવ્ય જીવન જીવી રહી હતી. જ્યારે મારા માતા પિતાએ મારા લગ્ન કરાવ્યા ત્યારે હું ભારતમાં રહેતી હતી. હું અને મારા પતિ લાંબા સમય સુધી ભારતમાં રહ્યા હતા અને જ્યારે મારા પતિની નોકરી અમેરિકામાં કન્ફર્મ થઈ ગઈ ત્યારે અમે અહીં શિફ્ટ થઈ ગયા. અમે 2 બહેનો અને 1 ભાઈ હતા. એ વખતે અમારો ભાઈ ઘણો નાનો હતો જ્યારે અમે બંને બહેનોના લગ્ન નહોતા થયા, પણ હવે મારા ભાઈના લગ્નનો સમય આવી ગયો હતો. હું અમેરિકા આવી તેના 4 વર્ષ પછી મારી માતાનું અવસાન થયું અને 2 વર્ષ પછી મારા પિતાએ પણ આ દુનિયા છોડી દીધી. બહેનના લગ્ન ભારતના એ જ શહેરમાં થયા જ્યાં અમારું ઘર હતું. બહેન માતા પિતાના ઘરે અવારનવાર આવતી હતી. મારી બહેનને એક દીકરી હતી. દીદીએ ખૂબ જ પ્રેમથી તેનું નામ ખુશી રાખ્યું હતું. ભાઈએ મને આમંત્રણ કાર્ડ મેઇલ કર્યું હતું. હું ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે મને અહીં આવ્યાને 10 વર્ષ વીતી ગયા હતા. મારા બાળકોએ ભારત જોયું પણ ન હતું. સંબંધીઓને પણ બહુ ઓળખતા ન હતા. હવે તેના મામાના લગ્ન હતા, તેથી હવે અમારા માટે જવું ખૂબ જ જરૂરી હતું. પણ મારા પતિએ કહ્યું હતું કે તેમને અહીં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ છે અને જો અમે ભારત જઈએ તો અમને ત્યાં ઘણો સમય લાગી શકે છે. તેથી મારા પતિએ કહ્યું કે જો તે ફ્રી થશે તો તે આવશે, પરંતુ જો તેઓ ફ્રી હોય તો તેમનું આવવું મુશ્કેલ બનશે. જો કે મારા પતિએ તેમની ટિકિટ બુક કરાવી લીધી હતી, પરંતુ કોઈ ઇમરજન્સી કામને લીધે તે અમારી સાથે જઈ શક્યા નહીં. હું અને મારા બાળકો ખૂબ ખુશ હતા. આટલા વર્ષો પછી અમે ભારત જવાના હતા. લાંબા સમયથી મેં મારી બહેન સાથે વાત પણ કરી ન હતી. ક્યારેક હું મારા ભાઈ સાથે વાત કરતી, જે મોટાભાગે તેના કામમાં વ્યસ્ત રહેતો, પણ તે ફ્રી થતાની સાથે જ મને ફોન કે વિડીયો કોલ કરતો. મેં મારા ભાઈ અને બહેનને ઘણી વખત અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે લોકો આવ્યા ન હતા. હાલમાં મારા બાળકો સાથે હું ભારત આવી. મેં જોયું કે 10 વર્ષ પછી પણ મારા દેશની માટીની સુગંધ એવી જ હતી, પણ અહીં ઘણું બદલાઈ ગયું હતું. મારા ભાઈની હલ્દી હતી. તે ખૂબ જ ખુશ દેખાતો હતો કારણ કે તે તેની પસંદની છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. અહીં આવી અહીંનું ભોજન ખાધા પછી મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા બાળકો અહીં આવીને ખૂબ જ ખુશ હતા કારણ કે તેમના માટે પણ આ બધું નવું હતું. ખરેખર વિદેશ અને આપણા દેશ વચ્ચે ઘણો તફાવત છે. મારા ભાઈનું હલ્દી ફંક્શન પૂરું થયું અને પછી આખરે લગ્નનો દિવસ આવી ગયો. પણ હું રાહ જોતી હતી એવા વ્યક્તિને મળવા માટે જેના માટે હું ખૂબ જ ઉત્સુક હતી. મારી આંખો તેને મારી પોતાની આંખોથી જોવા માટે તરફતી હતી. તે મારી બહેનની દીકરી ખુશી હતી. મારી મોટી બહેન જેમણે બાળપણથી જ મારી ખૂબ કાળજી લીધી હતી. અમે બહેનો વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો. અમે બંને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા. જ્યારે મારી બહેનના લગ્ન થયા પછી હું અવારનવાર તેના સાસરે જતી. પપ્પાએ તેના લગ્ન એક અમીર છોકરા સાથે કરાવ્યા હતા. તેનો પતિ ઘણો સારો હતો. તેણે લગ્નના 3 મહિના પછી જ માતા બનવાની ખુશી વિશે બધાને જણાવ્યું. બધા ખૂબ ખુશ હતા અને પછી 9 મહિના પૂર્ણ કર્યા પછી તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. ખુશી જે મારી ભાણેજ હતી, જેને હું ખૂબ પ્રેમ કરતી હતી. ભાણેજ તો માસીનો જીવ હોય છે. મારી ભાણેજ પણ મારો જીવ હતી. નાનપણથી લઈને 6 વર્ષની ઉંમર સુધી મેં તેને મારા ખોળામાં ખવડાવી અને પછી મારા લગ્ન થયા. હું આ બધાથી દૂર થઈ અને મારી બહેને આ દુનિયા છોડી ત્યારે મારી ભાણેજ 9 વર્ષની હતી. મારી દીદીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કહેવામાં આવ્યું કે અચાનક તેના મગજની નસ ફાટી જવાના કારણે તેમનું અવસાન થયું. હું અમેરિકામાં હતી. મારી નાની દીકરી મારા પેટમાં હતી. તેથી તે સમયે હું ભારત આવી શકી ન હતી. છેલ્લી ક્ષણોમાં હું મારી બહેનને જોઈ પણ શકી નહીં. મને મારી બહેનના મૃત્યુનું ખૂબ જ દુઃખ થયું, પણ મારા જીજુ બહુ સારા હતા. તે મારી બહેનને જેટલો પ્રેમ કરતા હતા તેના કરતાં અનેક ગણો વધારે તેની પુત્રીને પ્રેમ કરતા હતા.
મારી બહેનના મૃત્યુના થોડા સમય બાદ મેં મારી પુત્રીને જન્મ આપ્યો. તે પછી મને ક્યારેય તક મળી નથી જેથી હું મારા જીજુ સાથે વાત કરી શકું, હું તેના વિશે પૂછું. અને ન તો મારા ભાઈએ મને તેના વિશે કંઈ કહ્યું. પણ મેં જોયું કે હલ્દીનું સમગ્ર કાર્યક્રમ પૂરું થઈ ગયું હતું, પણ મને ક્યાંય ખુશી ન મળી. હું તેને જોવા માટે મરી રહી હતી. લગ્નની બારાત જવાનો સમય થઈ ગયો હતો. હું હજી પણ મારી ભાણેજને જોઈ શકી ન હતી. તેથી મેં મારા ભાઈને પૂછ્યું કે તે જીજુને આમંત્રણ મોકલ્યું ન હતું તો ખુશી કેમ નથી આવી? પણ મારી વાતને અવગણીને તે તેના મિત્રોની વાતમાં વ્યસ્ત થઈ ગયો અને કહેવા લાગ્યો, દીદી જલ્દી કરો, લગ્નની બારાત મોડી પડી રહી છે. મને લાગ્યું કે મારો ભાઈ મને અવગણવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમના લગ્ન કોઈક રીતે થઈ ગયા હતા, પરંતુ મારી ભાણેજ અને તેના પિતા મારા ભાઈના લગ્નમાં આવ્યા ન હતા. હું મારી બહેનના ઘરનું સરનામું જાણતી હતી, પણ ઘણો સમય થઈ ગયો હતો અને રસ્તા પણ યાદ ન હતા. હું મારા બાળકોને મારી માતાના ઘરે મૂકીને અમારી એક નોકરાણી સાથે મારી બહેનના ઘરે ગઈ. તેણે મારી બહેનનું ઘર જોયું હતું, કારણ કે તે અમારા ઘરની ખૂબ જ જૂની નોકરાણી હતી. અને જ્યારે હું તેની સાથે મારી બહેનના ઘરે પહોંચી ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું કે તેના ઘરની બહાર ભારે ભીડ હતી. મેં નોકરાણીને કહ્યું, તમે અહીં રાહ જુઓ, હું અંદર જોઈને પાછી આવીશ. હું અંદર ગઈ ત્યારે વિચિત્ર અવાજ આવતા હતા. લોકો રડતા હતા. કેટલાક લોકો એક તરફ બેસીને ખરાબ રીતે રડી રહ્યા હતા અને બીજી બાજુ એક અર્થી રાખવામાં આવી હતી. પણ તે અર્થી કોની હતી? હું સમજી શકી નહીં. થોડો સમય વીતી ગયો હતો જ્યારે મેં ત્યાંના લોકોને વાત કરતા સાંભળ્યા કે કોઈએ ખુશીની હત્યા કરી છે. ખબર નથી કે તે કોણ હતું જેણે તેને નિર્દયતાથી મારી નાખી અને ચાલ્યો ગયો. તેના પિતાનું 3 મહિના પહેલાં જ અવસાન થયું હતું અને હવે તે પોતે જ આ દુનિયા છોડી ચૂકી છે. મેં એટલું સાંભળ્યું કે મારા બંને કાન ચોંટી ગયા. શું મારી ભાણેજ ખુશી આ દુનિયા છોડીને જતી રહી હતી? પણ હું તેને મળવા આવી હતી. હું તેને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતી. પણ હવે હું શું સાંભળી રહી હતી? કારણ કે મારી નજર સામે જે હતું તે કોઈ મજાક ન હતું અથવા ત્યાં કોઈ અસત્ય ન હતું. અહીંના લોકો એકદમ સાચા હતા, પરંતુ ત્યાં એક મહિલા હતી જે જોર જોરથી રડી રહી હતી અને કહેતી રહી કે ઉઠ પુત્રી ખુશી, તારી મા તને યાદ કરે છે, તારી માતા તને બોલાવે છે. આ અવાજ સાંભળતા જ મેં ચહેરા તરફ ખૂબ જ ધ્યાનથી જોયું. આખરે આ ખુશીને તેની મા કેમ કહેતી હતી? અને તેની મા તો મારી બહેન હતી. હું શું જોઈ રહી હતી અને પછી શું સાંભળી રહી હતી? હું સમજી શકી નહીં કે અહીં શું થઈ રહ્યું છે. મારી ભત્રીજીની હત્યા કોણે કરી? મને અહીં કોઈ ઓળખતું ન હતું, કારણ કે એક જીજુ હતા જે મને ઓળખતા હતા અને અહીંના લોકો તેના વિશે પણ વાત કરતા હતા કે તેનું 3 મહિના પહેલાં અવસાન થયું હતું. વાત કરતી વખતે હું વિચારી રહી હતી કે મારા ભાઈએ મને આ વિશે કેમ ન કહ્યું. પછી એક મહિલાએ ખુશીના ચહેરા પરથી સફેદ ચાદર હટાવી. તેને જોઈને મારી નજર તેના ચહેરા પર સ્થિર થઈ ગઈ. તેનો ચહેરો બિલકુલ મારી બહેન જેવો જ હતો. તે બરાબર તેની મા જેવી જ લાગતી હતી. આ સમયે તે યુવાન અને સુંદર હતી, પરંતુ તેનું શરીર અર્થી પર હતું. હું મારી પોતાની આંખોથી આ બધું જોઈ શકી નહીં. હું આ બધું સહન કરી શકી ન હતી. તેથી જ હું મારી કારમાં બેસીને રડતી રહી. મારી બહેને આ દુનિયા છોડી દીધી. મારા જીજુ આ દુનિયા છોડી ગયા. હવે મારી ભાણેજ પણ આજે આ દુનિયા છોડી ગઈ. આ બધું થયું અને શા માટે મને ખબર ન હતી. એ દિવસ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ સાબિત થયો, કારણ કે તે દિવસે હું ખૂબ પીડામાં હતી. હું મારા ભાઈના ઘરે રડતી રડતી આવી અને તેને કહ્યું કે ખુશી આજે મરી ગઈ છે અને તે મને તેના વિશે જણાવ્યું પણ નથી. અમારા માટે આ દુઃખદ સમય છે અને તમે અહીં તમારા લગ્નની ખુશી મનાવી રહ્યા છો. 3 મહિના પહેલાં જીજુનું મૃત્યુ થયું હતું. તમે મને આ વિશે પણ કેમ ના કહ્યું? મારા પ્રશ્નો પર મારા ભાઈએ શરમ વ્યક્ત કરી. તેણે મોઢું નમાવી દીધું હતું. મેં કહ્યું, રાહુલ, મારી વાતનો જવાબ આપ. તે આવું કેમ કર્યું?
જીજુના મળ્યા પછી તે ક્યારેય ખુશીના સમાચાર નથી લીધા. તમે એ પણ જાણો છો કે ખુશીને કોઈએ મારી નાખી છે. તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાંભળી ભાઈ ચોકી મારી સામે જોયું અને કહેવા લાગ્યો, શું કહો છો બહેન? મેં કહ્યું, હું સંપૂર્ણ સત્ય કહું છું. હું હમણાં જ ત્યાંથી આવી છું. મને કે તે આ બધું મારાથી કેમ છુપાવ્યું? રાહુલ કહેવા લાગ્યો, વાસ્તવમાં મેં ક્યારેય ખુશી અને જીજુ વિશે વાત કરી નથી. તેના વિશે કોઈ માહિતી મેળવવાનો પ્રયાસ પણ કર્યો નથી. તમે પણ ચાલ્યા ગયા હતા. બહેન પણ આ દુનિયા છોડી ગઈ હતી. હું માટે ભાગે મારા મિત્રો સાથે વ્યસ્ત રહેતો હતો. પરંતુ એક દિવસ મને જીજુની ખૂબ જ જરૂર હતી. હું તેની ઓફિસમાં ગયો અને તેને કહ્યું કે મને તેના બિઝનેસમાં 50% ભાગીદાર બનાવે, કારણ કે તે એક મોટી કંપની સાઇન કરવાના હતા. મને મારા મિત્ર પાસેથી આ વિશે ખબર પડી. મેં વિચાર્યું કે હું જીજુનો એકમાત્ર સાળો છું. તે મારા માટે આટલું જ કરી શકે છે. પણ જ્યારે મેં તેની સાથે વાત કરી તો જીજુએ કહ્યું કે હું એક મોટી કંપની સાથે ડીલ કરવાનું છું. આ કામ માટે મારે એવા ખેલાડીની જરૂર છે જે બિઝનેસની ABCD સારી રીતે જાણે છે. તમે તમારું આખું જીવન અય્યાશીમાં વિતાવ્યું છે. આખી જિંદગી પિતાની કમાણી પર પસાર કરી છે. જીજુએ મારી વાત ન સાંભળી અને મેં તેમની સાથે ખૂબ ઝઘડા કર્યા. તે દિવસથી મેં તેના વિશે કોઈ સમાચાર રાખ્યા નથી અને મને ખુશી વિશે કોઈ માહિતી મળી નથી. મને ગુસ્સો આવ્યો અને મેં રાહુલને કહ્યું, તું કેવો માણસ છો? તે ખુશી મામા છે અને મામા તેના ભાણેજની સુરક્ષા કરે છે. તારે અમારી ભાણેજની ખૂબ જ કાળજી લેવી જોઈતી હતી. આ વિચારવું જોઈએ કે તેની માં આ દુનિયામાં નથી. મારો ભાઈ ચૂપચાપ મારી બધી વાત સાંભળી રહ્યો હતો. મને મારા ભાઈની મૂર્ખતા માટે પસ્તાવો થઈ રહ્યો હતો. તે દિવસે હું ખૂબ રડી હતી. હું જાણવા માંગતી હતી કે મારી ભત્રીજીની હત્યા કોણે કરી હતી. મારા બાળકો પણ મને જોઈને ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા. તે પૂછતા હતા કે હું કેમ રડું છું. મેં તેને કહ્યું કે મારી ખાસને હું ખૂબ જ મિસ કરી રહી છું. મેં તેને કોઈક રીતે સમજાવ્યું, પણ મારું ધ્યાન વારંવાર ખુશી તરફ જતું હતું. મને ન તો કંઈ ખાવાનું મન થયું કે ન તો મને શાંતિ થઈ રહી હતી. હું માત્ર વિચારી રહી હતી કે શું કરું. છેવટે ખુશીની કોની સાથે દુશ્મની હોઈ શકે અને તે સ્ત્રી કોણ હતી? તે વારંવાર પોતાને તેની માં કહેતી હતી. આ બધું જાણવા મારે કંઈક કરવું હતું. મારા પતિનો ફોન આવ્યો તો તેણે મને પૂછ્યું કે મારા ભાઈના લગ્ન કેવા રહ્યા અને મેં તેને મારી ખુશી વિશે કહ્યું. મારા પતિ કહેવા લાગ્યા, તેના સાથે બહુ ખરાબ થયું. ત્યારે જ મેં તેને કહ્યું, હું અમેરિકા પછી આવીશ, જ્યાં સુધી બધું ઠીક ન થાય. તો મારા પતિ કહેવા લાગ્યા, હવે તું શું ઠીક કરીશ? તારી બહેન પહેલાં આ દુનિયામાં ન હતી. હવે તેની પુત્રી અને પતિ પણ મૃત્યુ પામ્યા છે. તમે મૃત લોકોને જીવતા ન કરી શકો. મેં કહ્યું, તો શું જો હું મૃત લોકોને જીવતા ન કરી શકું, પણ જે લોકો મરી ગયા છે તેની પાછળનું કારણ હું જાણી ન શકું અને મારી ભાણેજના આરોપીઓને પકડી શકું છું. હું તેને મારી સામે ઊભો કરીશ અને પૂછીશ કે તેણે મારી ભાણેજને કેમ મારી, તેની શું ભૂલ હતી. મારા પતિ કહેવા લાગ્યા, જ્યારે તને સારું લાગે ત્યારે પાછી આવ, પરંતુ તારી અને બાળકોની ખૂબ કાળજી લેજે. મેં તેને બેફિકર રહેવા કહ્યું હતું અને હવે બીજા દિવસે મારે પહેલું પગલું ભરવાનું હતું. હું મારી બહેનના પડોશના ઘરે ગઈ. મારી બહેનનું વર્તન ખૂબ જ સારું હતું. તે તેના પડોશીઓ સાથે ખૂબ મૈત્રીપૂર્ણ હતી. મારી બહેનના મૃત્યુને ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ આજે પાડોશીઓએ દરેક વાતથી વાકેફ હોય છે. તેથી હું મારી ઓળખ છુપાવીને મારી બહેનના પડોશના ઘરે ગઈ હતી. જ્યારે મેં ત્યાં દરવાજો ખખડાવ્યો તો એક મહિલા બહાર આવી. મેં મહિલાને કહ્યું, બહેન, હું અખબારની રિપોર્ટર છું. તાજેતરમાં તમારા પડોશમાં એક હત્યા થઈ. હું તમારી પાસેથી તે 19 વર્ષની છોકરી વિશે થોડી માહિતી મેળવવા માંગુ છું. જો તમે મને બધી માહિતી સાચી રીતે જણાવો તો તમારો ફોટો પણ છાપવામાં આવી શકે છે. લોકો તમારા વખાણ કરશે. છેવટે તમારા કારણે લોકો આ છોકરીની વાર્તા વિશે જાણી શક્યા. મારી વાત સાંભળીને તેણે કહ્યું, જુઓ બહેન, એવું બની શકે
કે ખૂની મારી પાસેથી બદલો લેવા અને મારી નાખવાની કોશિશ કરે, જેમ તેણે ખુશીને મારી હતી. મેં કહ્યું, ના ના, આવું કંઈ નહીં થાય. અમે તેમની વાત અમારા અખબારમાં પ્રકાશિત કરીશું. અમે તમને ફક્ત તેના જીવન વિશે પૂછીએ છીએ કે તેના ઘરમાં કોણ હતું, તે ક્યાં ભણવા ગઈ હતી, તેનો કેવો નિત્યકર્મ હતો. તમને આ બધું ખબર જ હશે ને? તો તેને કહ્યું કે હા, હું આ બધું જાણું છું. જ્યારે મહિલા મને આ બધું કહેવા માટે સંમત થઈ ત્યારે મેં તેને કહ્યું કે આપણે ઘરની અંદર બેસીને વાત કરીશું. તો સ્ત્રી મને તેના ઘરની અંદર લઈ ગઈ. તેના ઘરમાં અન્ય સભ્યો પણ હતા. તે મને એક રૂમમાં લઈ ગઈ અને ત્યાં વાતચીત શરૂ કરી. તેને મને કહેવાનું શરૂ કર્યું, તે ખૂબ જ સરસ છોકરી હતી. હું તેની અસલી માતાને પણ ઓળખતી હતી. છેવટે અમારો અને તેનો ઘણા માણસોનો સાથ હતો. તેની માતા પણ ખૂબ સારા વર્તનની સ્ત્રી હતી. તે બરાબર તેની મા જેવી જ હતી. પિતા થોડા ચીડચીડા સ્વભાવના હતા, પરંતુ તેઓ છેલ્લા 1 વર્ષથી બીમાર હતા. ખુશી નાની હતી ત્યારે તેની માતા તેને છોડી ગઈ હતી. થોડા સમય પછી લોકો ખુશીના પિતાને સલાહ આપવા લાગ્યા કે તેમની પુત્રી ઘણી નાની છે, તેની સંભાળ રાખવા માટે તમારે ફરીથી લગ્ન કરવા જોઈએ. તેની પુત્રી તરફ જોતા તેણે બીજા લગ્ન કર્યા હતા. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી મહિલા સાથે તેને લગ્ન કર્યા હતા, પરંતુ તેનું વર્તન સારું ન હતું. તે તેના નોકર સાથે પણ સારું વર્તન કરતી ન હતી. જોકે આ લોકો ખૂબ જ અમીર હતા, પરંતુ ખુશીના પિતાએ ખૂબ જ ગરીબ છોકરી સાથે લગ્ન કર્યા હતા, એવું વિચારીને કે તેની દીકરીને માતાનો પ્રેમ મળશે અને આ ગરીબ છોકરીને તેનો સાથ મળશે. પણ જે દિવસે તે ગરીબ મહિલા આ ઘરમાં આવી તે દિવસે તે બિનજરૂરી ખર્ચ કરવા લાગી. પણ અમે ખુશ હતા કે ખુશી સાથે તેનું વર્તન ખૂબ જ સારું હતું. મેં ખુશી સાથે 1-2 વાર વાત કરી. મેં તેને ઘણીવાર પૂછ્યું હતું કે દીકરા, તારી સાથે તારી માતાનું વર્તન કેવું છે? તો તે કહેતી કે તે મને પરેશાન કરતી નથી. મેં તેને કહ્યું કે તે સારી વાત છે, પરંતુ જ્યારથી ખુશીના પિતા બીમાર પડવા લાગ્યા હતા ત્યારથી ખુશી ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી. વાસ્તવમાં તેને લકવો થઈ ગયો હતો અને તે ભણવાની સાથે સાથે પિતાની સેવા કરતી. અને પછી એક દિવસ એવું થયું કે તેના પિતા દુનિયા છોડી ગયા. તેના પિતાના મૃત્યુને માત્ર 3 મહિના જ થયા હતા અને તેને તેની સોતેલી માતાએ લગ્નમાં જવાનું કહ્યું. તેણે ખુશીને કહ્યું હતું કે તેને પણ અમારી સાથે આવવું જોઈએ, પણ ખુશીની પરીક્ષાઓ ચાલી રહી હતી અને તે હજુ પણ તેના પિતાના મૃત્યુનો આઘાત અનુભવી રહી હતી, એટલે તેને ક્યાંય જવાનું મન થતું ન હતું. તેની સોતેલી મા દામિની ડ્રાઈવર સાથે લગ્નમાં ગઈ હતી. અમે બધા પોતપોતાના ઘરે પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. રાત્રે લગભગ 2 વાગ્યા હતા ત્યારે અચાનક ચીસો અને ગોળીબારનો અવાજ આવ્યો. અમે ડરી ગયા. થોડો સમય વીતી ગયો હતો કે અવાજ આવવા લાગ્યો. અમને ખબર પડી કે બાજુના બંગલામાંથી ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો. અમે અંદર ગયા તો ખુશી લોહીથી લથપથ જમીન પર પડેલી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ખુશી મૃત્યુ પામી હતી. પછી અમે દામિનીજીને ફોન કરીને ખુશી વિશે જણાવ્યું. ત્યારબાદ લોકો અને પોલીસ પણ ત્યાં આવી ગયા. દીકરીના મૃત્યુ પર દામિનીજી ખૂબ રડ્યા. તે જાણતી ન હતી કે તેના ગયા પછી આવું થઈ શકે છે. પોલીસ તપાસ પૂરી કરીને ત્યાંથી નીકળી ગઈ અને ખુશીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે ખુશીની હત્યા શા માટે અને કોણે કરી હતી. મેં તેને પૂછ્યું કે શું ખુશીને કોઈની સાથે દુશ્મની છે? તો તેને કહ્યું કે ના, આ કેવી રીતે થઈ શકે? તેની કોઈની સાથે દુશ્મની ન હોઈ શકે, કારણ કે જ્યારે પણ તે કોઈની સાથે વાત કરતી ત્યારે તેના મોઢામાંથી ફૂલો ખરી પડતા. બિચારી છોકરી બહુ સારી હતી. ખબર નહીં તેની સાથે આવું કેમ થયું. તેનો આભાર માનીને હું તેના ઘરેથી નીકળી ગઈ, કારણ કે તે મહિલાએ મારા ધાર્યા કરતાં વધુ માહિતી આપી હતી. હું ઘરે ગઈ અને વિચારોમાં ખોવાયેલી હતી. મને હવે તે મહિલા પર શંકા હતી કે તેણે જ ખુશીની હત્યા કરી હશે, પરંતુ પાડોશીએ પણ મને કહ્યું હતું કે ખુશીનું તેની સોતેલી મા સાથેનું વર્તન
એકદમ સારું હતું. હું કશું સમજી શકતી ન હતી. મારે બંગલામાં પ્રવેશવા માટે કંઈ પણ કરવાનું હતું, કારણ કે અંદરની વાત તો ઘરમાં રહીને જ જાણી શકાતી હતી. છેવટે તેની સોતેલી માતાનો સ્વભાવ કેવો હતો, તેની સાથે તેનું વર્તન કેવું છે, અને કદાચ આ બધું જાણીને હું ખુશીના આરોપીઓ સુધી પણ પહોંચી શકતી હતી. હવે મારે એક પ્લાન બનાવવાનો હતો. બંગલાની અંદર જવા માટે મારે કંઈ પણ કરવું હતું. મેં મારા ભાઈને બધું કહ્યું. મેં મારા ભાઈને કહ્યું હતું કે હું ખુશીના આરોપીઓને શોધી રહી છું, અને જો તમે મને સહારો આપવા માંગતા હોય તો મારા બાળકોનું ધ્યાન રાખજો, અને આ વાત કોઈને ન કહેતો, કારણ કે હું થોડા દિવસો માટે બહેનના ઘરે જાઉં છું. મેં જે કહ્યું તે સાંભળીને મારો ભાઈ ચોંકી ગયો. તે કહેવા લાગ્યો કે બહેનના ઘરે જઈને શું કરીશ? તું ત્યાં કેવી રીતે રહી શકીશ? જો તે લોકો તારા પર પણ હુમલો કરે તો શું થશે? મેં કહ્યું, મારી પાસે તારા કરતાં વધુ મગજ છે. બધા તારા જેવા મૂર્ખ નથી હોતા. હું હજી પણ મારા ભાઈ પર ગુસ્સે હતી. તેને તેના કૃત્ય માટે મારી પાસે માફી માંગી લીધી હતી. તેને કહ્યું તે મારા બાળકોનું ધ્યાન રાખશે અને સાથે મને મદદ કરશે. મારો ભાઈ નવ પરણેલ હતો. તે તેની પત્ની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગતો હતો, પરંતુ આ સમયે તેના માટે મારી મદદ કરવી ખૂબ જ જરૂરી હતી. મેં મારા ભાઈને કહ્યું હતું કે હું તારી સાથે સંપર્કમાં રહીશ. હવે હું મારી બહેનના ઘરની અંદર કેવી રીતે જવાની હતી? મેં આ બધું પહેલેથી જ વિચાર્યું હતું. મને બંગલાની એક નોકરાણી વિશે જાણવા મળ્યું, જે દામિનીની જૂની અને વફાદાર નોકરાણી હતી. લાંબા સમય સુધી હું તેને અનુસરતી રહી કે તે બંગલાની અંદર કેટલા વાગે આવે છે અને કયા સમયે બંગલામાંથી બહાર આવે છે. અને હવે પીછો કરતી વખતે આખરે તે સમય આવી ગયો હતો જ્યારે મને આ નોકરાણી સાથે વાત કરવાની હતી. એક દિવસ મેં રસ્તામાં તે નોકરાણીને પકડી લીધી અને કહ્યું, બહેન, મેં તમારા વિશે સાંભળ્યું છે. તમે એક બંગલામાં કામ કરો છો. એ બંગલામાં તમે બહુ જાણીતા હશો. મને પણ ત્યાં નોકરી અપાવો. તો તેને પૂછવાનું શરૂ કર્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તેથી મેં તેને કહ્યું કે હું છતરપુર ગામથી આવી છું. અહીં મારા એક સંબંધીને મળવા આવી હતી. અમારા ગામમાં ઘણી ગરીબી છે, તેથી નોકરી શોધી રહી છું. હું અત્યંત ગરીબીનું જીવન જીવી રહી છું. મારી પાસે નાના બાળકો છે. બહેન, કૃપા કરીને મને તમારા આ બંગલામાં જ્યાં તમે નોકરી કરો છો ત્યાં નોકરી અપાવો. હું તેના પગે પડી અને રડવા લાગી. તેને કહ્યું, ઠીક છે, તમે બધા કામ સારી રીતે જાણો છો કે નહીં? મેં કહ્યું, હા, હું બધું કરી શકું છું. વાસણો સાફ કરવાથી લઈને રસોઈ બનાવવા સુધી. હું ભોજન પણ બનાવું છું. તમે કહેશો કામ, હું તે કરીશ. આ સાંભળીને તેને કહ્યું, ઠીક છે, હું માલકીન સાથે વાત કરીશ અને તમને કહીશ. મેં કહ્યું કે મહેરબાની કરીને મને કાલ સુધીમાં કહેજો. પછી તેને કહ્યું કે સારું છે. તેને મને તેના ઘરનું સરનામું જણાવ્યું અને કહ્યું કે તેને નોકરી મળી કે નહીં તે કાલે તેના ઘરે આવીને મને જાણવા મળશે. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મને એ બંગલામાં નોકરી મળે. બીજા દિવસે હું આ નોકરાણી પાસે ગઈ. તેથી જ તેને મને ખુશીના સમાચાર આપ્યા કે તમને નોકરી મળી ગઈ છે. માલકીન ઈચ્છે છે કે તમે તેના ઘરે કામ કરો. તે બંગલો ઘણો મોટો છે. વધુ નોકરાણીઓની જરૂર છે. તમને ત્યાં કામ મળશે. હા, પરંતુ યાદ રાખો, તમારા બાળકોને લાવશો નહીં. માલકીનને બાળકો પસંદ નથી. મેં કહ્યું, ઠીક છે, હું કાલથી જ કામ પર આવીશ. બીજા દિવસે હું મારી બહેનના ઘરે ગઈ. ઘરની દરેક દિવાલમાંથી, દરેક દરવાજામાંથી હું મારી બહેનને અને મારી ભાણેજનો અવાજ સાંભળતી હતી. મારી આંખમાં આંસુ આવવા લાગ્યા. જ્યારે માલકીને મને જોઈ ત્યારે તે મારી સામે જોતી રહી. તેને કહ્યું કે તમે પહેલાંથી જ બધા કામ જાણો છો ને? મેં કહ્યું, હા, હું બધું જાણું છું અને તમને ક્યારેય ફરિયાદ કરવાની તક નહીં આપું. તેને કહ્યું, ઠીક છે. તેને એક નોકરાણીને કહ્યું મને બધા કામ સમજાવી દેવા, અને પછી તે પોતે જ ઘરની બહાર નીકળી ગઈ. કદાચ તે ક્યાંક જઈ રહી હતી. ઘણા વર્ષો પછી ઘરે આવીને મને લાગ્યું કે મારી બહેન અહીં જ ક્યાંક છે. હવે હું દરરોજ આ ઘરે કામ કરવા આવવા લાગી. મારે કંઈ પણ કરીને દામિની પર નજર રાખવાની હતી. તેથી જ હું ખૂબ જ સજાગ રહેતી.
અહીં નોકરાણી તરીકે કામ કરતી હતી અને દામિની પર પણ નજર રાખતી હતી. મેં જોયું હતું કે એક દિવસ દામિની ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તે તેના રૂમમાં હતી જ્યારે હું રૂમની બહારથી બધું સાંભળી રહી હતી. તે કોઈની સાથે વાત કરતી હતી કે તે છોકરીના મૃત્યુને હજુ લાંબો સમય થયો નથી અને તું મને બ્લેકમેલ કરી રહ્યો છે. મેં તને સારી રકમ આપી છે, હવે તું મને કેમ પરેશાન કરે છે? મારા બાળકોને ઘરમાં લાવવા માટે મેં આ બધું કર્યું છે. જુઓ, એ છોકરીના મૃત્યુને 1 મહિનો પણ વીતી ગયો નથી. મારા બાળકોને આટલી જલ્દી હું અહીં લાવી શકતી નથી. હું ઈચ્છતી નથી કે આ લોકોને મારા પર શંકા જાય. બસ થોડો સમય પસાર થવા દો. જ્યાં સુધી આખો બંગલો મારા નામે ન થાય ત્યાં સુધી હું તને કશું આપી શકું તેમ નથી. મેં તો તને તારી રકમ આપી દીધી છે, તો હવે કેમ પાછો આવ્યો? જ્યારે મેં આ સાંભળ્યું તો મારા પગ નીચેથી જમીન સળગી ગઈ હતી અને હવે સ્પષ્ટ થઈ ગયું કે દામિની ચોક્કસપણે કંઈક ખોટું કરી રહી હતી. તે ખુશી વિશે કોની સાથે વાત કરી રહી હતી? હું આ ધ્યાનથી સાંભળી રહી હતી. ત્યારે અચાનક નોકરાણી કમલા આવીને મને પૂછ્યું કે તમે અહીં શું કરો છો? તેની વાત સાંભળીને હું અચાનક નર્વસ થઈ ગઈ અને કહ્યું કે હું માલકીનની ફોન પર વાત પૂરી થાય તેની રાહ જોઈ રહી છું. હું માલકીન સાથે વાત કરવા માંગતી હતી. તો તેને કહ્યું, મને કહો કે તમે શું વાત કરવા માંગો છો? મેં કહ્યું, મારે મારા બાળકો માટે કપડાં ખરીદવા છે, તો તે મને થોડા પૈસા આપે તો. આ સાંભળીને તે મારો હાથ પકડીને દરવાજાથી દૂર લઈ ગઈ અને રૂમનો દરવાજો જાતે જ બંધ કરી દીધો. તેને કહ્યું, તને અહીં 1 મહિનો પણ પસાર થયો ન હતો અને તે માલકીન પાસે પૈસા માંગવાનું શરૂ કરી દીધું. જો તારું વર્તન આ રીતે ચાલુ રહેશે તો માલકીન તને કાઢી પડશે. મેં કહ્યું, ઠીક છે, હવેથી હું આવું નહીં કરું. એમ કહીને હું રસોડાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. દામિની ખરેખર સારા સ્વભાવની ન હતી, પણ હું ચોક્કસપણે જાણતી હતી કે ખુશીની હત્યા પાછળ દામિની જ હતી. ઘણા દિવસો આમ જ વીતી ગયા હતા. એક દિવસ મેં ફરી દામિનીને ફોન પર વાત કરતી જોઈ. તે ખૂબ જ અસ્વસ્થ હતી અને તેના રૂમની આસપાસ વાતો કરી રહી હતી. તે ખૂબ જ જોરથી બૂમો પાડી રહી હતી કે તમે મારી પાછળ પડી ગયા છો. હું પોલીસને તમારા વિશે બધું કહીશ કે તું એ જ છે જેણે ખુશીની હત્યા કરી છે. આ વાત સાંભળી મારા હોશ ઉડી ગયા. તેનો અર્થ એ હતો કે આ મહિલાએ ખુશીની હત્યા કરાવી છે. પછી થોડીવાર પછી તેણે તેને કહ્યું કે ઠીક છે, તો તું આજે સાંજે આવ, હું તને 10 લાખ રૂપિયા આપીશ, પણ આ છેલ્લી વાર હશે. આ પછી હું તને વધુ પૈસા નહીં આપું. તેણે કહ્યું કે તમે સાંજે 5 વાગ્યા સુધીમાં આવજો. હવે હું આખી રમત સમજી ગઈ હતી અને મારે શું કરવાનું હતું મેં તેના માટે પ્લાનિંગ પણ શરૂ કરી દીધું હતું. બપોરના 3 વાગ્યા હતા અને આ વ્યક્તિને આવવામાં માત્ર 2 કલાક બાકી હતા. કોઈને ઘરની બહાર જવાની છૂટ ન હતી. હું અહીં રહીને ફોન પર વાત કરી શકતી ન હતી. આ બંને નોકરાણી તેની માલકીનની ખૂબ રક્ષા કરતી હતી. આ લોકોને એ પણ ખબર ન હતી કે મારી પાસે એક નાનો મલ્ટીમીડિયા મોબાઈલ છે જે હું મારી સાડીમાં છુપાવીને રાખું છું. હું વોશરૂમમાં ગઈ અને ત્યાંથી મેં મારા ભાઈના નંબર પર SMS કર્યો અને તેમાં સંપૂર્ણ વિગતો લખી કે તે વ્યક્તિ સાંજે 5 વાગ્યે અહીં આવવાનો છે, માલકીન પાસે પૈસા લેવા. હવે જે કરવાનું હતું મારા ભાઈને કરવાનું હતું. બરાબર 5 વાગ્યે એક માણસ ઘરે અંદર આવ્યો. માલકીન તેના માટે પહેલેથી જ ખૂબ ચિંતિત હતી. કદાચ તે તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. માલકીને નોટોથી ભરેલી બેગ તૈયાર રાખી હતી અને તે એ વ્યક્તિને નોટ આપી રહી હતી ત્યારે પોલીસ ઘરમાં ઘૂસીને તે માણસને પકડી લીધો હતો. માલકીનને આઘાત લાગ્યો કે આખરે શું થઈ રહ્યું છે. માલકીને કહ્યું કે તમે લોકો મારા ઘરમાં કેમ ઘૂસો છો? છેવટે તમે લોકો શું કરો છો? કારણ કે કેટલીક મહિલા પોલીસ આવી હતી અને દામિનીને પણ પકડી લીધી હતી. દામિની મોટેથી બૂમો પાડી રહી હતી અને કહેતી હતી કે તમે લોકો આ બધું કેમ કરો છો? તમે લોકો મને ઓળખતા નથી. તે માણસ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પોલીસે તેને ખૂબ જ કડક રીતે પકડી રાખ્યો હતો.
મારી સાથે મારો ભાઈ પણ આવ્યો. અમે પણ ત્યાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે પોલીસે પૂછ્યું કે તમે ખુશીની હત્યા કેમ કરી, આ પ્રશ્ન સાંભળીને દામિનીનો ચહેરો નિશ્ચેત થઈ ગયો અને તે હજુ પણ જૂઠું બોલી રહી હતી. દામિની ગભરાવા લાગી અને કોઈ જવાબ આપવાનું વિચારી ન શકી. એ માણસને 2-3 થપ્પડ માર્યા પછી પણ તે પણ કંઈ કહેવા તૈયાર ન હતો. પછી પોલીસે કહ્યું, તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ, ત્યાં લોકો બધું કહેશે. તો દામિની બૂમો પાડી રહી હતી કે તમે લોકો આ શું કરો છો? તમને અહીં કોણે બોલાવ્યા છે? મેં આગળ વધીને કહ્યું કે મેં ફોન કર્યો છે. તે મારી સામે ચોંકાવનારી નજરે જોયું. મેં કહ્યું, હા, હું જાણું છું કે તે જ મારી ભાણેજને મારી છે. હું ખુશીની સગી માસી છું. મેં તેને કહ્યું કે જે દિવસે ખુશીનું મૃત્યુ થયું તે દિવસે હું અહીં જ આવી હતી અને મને ખબર પડી હતી કે ખુશીની હત્યા કરવામાં આવી છે. તેની હત્યા કેમ કરવામાં આવી તે જાણવા માટે હું અહીં પહોંચી અને તારા ઘરમાં નોકરાણી તરીકે રહેવા લાગી, જેથી હું તારા પર નજર રાખી શકું. જ્યારે મેં એકવાર તને ફોન પર વાત કરતા સાંભળી અને ત્યારે મારી શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ અને પછી આ વ્યક્તિ તને બ્લેકમેલ પણ કરી રહ્યો હતો. હું આ જ ક્ષણને શોધી રહી હતી કે હું જાણું કે તે મારી ભાણેજની હત્યા કોની પાસેથી કરાવી છે, કારણ કે તું પોલીસને આસાનીથી તો કંઈ પણ કહેવાની નથી. પણ આજે જ્યારે તે પૈસા આપવા તે વ્યક્તિને ફોન કર્યો ત્યારે મેં પોલીસને અહીં બોલાવી હતી, જેથી અમને પણ ખબર પડે કે તમે તેને પૈસા આપવા માટે અહીં કયા હેતુથી બોલાવ્યો હતો અને તે તમને શા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. દામિની પાસે કોઈ જવાબ ન હતો. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે દામિનીના મોઢા પર ફરી 2-3 વાર થપ્પડ મારી તો તે રડવા લાગી અને પછી સત્ય કહેવા માટે તૈયાર થઈ ગઈ, કારણ કે હવે તેની પાસે સત્ય કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણીએ કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી છું. મારા પતિએ મને સહારો આપ્યો, મારી સાથે લગ્ન કર્યા, પણ મને પહેલેથી જ 2 બાળકો હતા. હું મારા બાળકોને આવું જીવન આપવા માંગતી હતી. મને ખબર પડી કે હું એક ખૂબ જ અમીર માણસ સાથે લગ્ન કરવા જઈ રહી છું, તેથી હું મારા બાળકોને મારા પતિથી છુપાવતી. હું ઈચ્છતી હતી કે આ બધી મિલકત મારી અને મારા બાળકોની થાય. હું મારા બાળકોને આ ઘરમાં લાવવા માંગતી હતી, બધું પોતાનું બનાવવા માંગતી હતી, પરંતુ મારા પતિની પહેલેથી જ એક પુત્રી હતી. લગ્ન બાદ મેં મારા બધા શોખ પૂરા કરવા માંડ્યા. મારા હાવભાવ બદલાવા લાગ્યા. મેં મારા પતિના ઘણા પૈસા ઉડાડી દીધા અને મારા બાળકોને પણ ગુપ્ત રીતે પૈસા આપતી હતી. તેમની ઈચ્છાઓ પૂરી કરવા લાગી હતી. જ્યારે મારા પતિએ મારી આ હરકતો જોઈ ત્યારે તેઓ મારા પર ગુસ્સે થવા લાગ્યા. તેણે કહ્યું કે તમે ઘણા પૈસા ખર્ચી નાખ્યા છે. મારી પહેલી પત્ની બિલકુલ આવી ન હતી અને મારી દીકરી પણ આવી નથી. પછી એક દિવસ એવું બન્યું કે મારા પતિને લકવો થઈ ગયો. તે ખૂબ જ બીમાર થઈ ગયા હતા. મેં તે સમયે પણ તેમની સેવા કરી ન હતી અને હવે મને સમજાયું કે મારા પતિ થોડા સમય માટે જ મહેમાન છે. મારા પહેલા પતિનું અવસાન થયું હતું. પછી મારા બીજા પતિએ પણ આ દુનિયા છોડી દીધી અને હું આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતી. હું જાણતી હતી કે મારા પતિએ મરતા પહેલાં તેની તમામ મિલકત તેની પુત્રીના જ નામે કરી દીધી હશે. તેથી જ મારે ખુશીને રસ્તામાંથી દૂર કરવી પડી. ખુશી તેના પિતાના અવસાનથી ખૂબ જ દુઃખી છે. તે દિવસે મેં બધા નોકરોને રજા પણ આપી દીધી હતી આ વ્યક્તિને પૈસા આપવા, જેથી તે ખુશીને ગોળી મારી શકે. હવે બધું સત્ય સામે આવી ગયું હતું. દામિનીએ પૈસા ખાતર મારી ભાણેજની હત્યા કરી નાખી અને તેને આ બાબતે આકરી સજા ભોગવી હતી. ખુશીના હત્યારાઓને સજા મળી ગઈ હતી. તેથી હું અમેરિકા પાછી ચાલી ગઈ. મારા પતિને આ વિશે ખબર પડી તો તેને પણ મારા પર ગર્વ થયો. પણ જો દામિનીએ એક સોતેલી મા બનીને ન વિચાર્યું હોત તો આજે તેની આવી હાલત ન હોત.
તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.